ચેપ્ટર 5 સ્ટેટિસ્ટિક્સ સેકન્ડ ટોપિક મીડિયન મધ્યસ્થ. આપણે લાસ્ટ વિડીયોમાં મધ્યક પૂરું કર્યું. મધ્યસ્થ માટે પણ એ જ રીતે છે અને આ ચેપ્ટરના બધા જ ટોપિક માટે એ જ રીતે આવશે કે ગ્રુપ ડેટા માટેના ફોર્મ્યુલા અલગ અને અનગ્રુપ ડેટા માટેના ફોર્મ્યુલા અલગ. ફર્સ્ટ ફોર ungrouped data એમાં પણ કન્ડિશન છે કે if n is odd number then median m equal to n plus 1 by tooth observation. આપણને જે ઓબ્ઝર્વેશનના નંબર આપેલા હોય એ જો ઓડ નંબર હોય એટલે કે એકી સંખ્યા હોય તો મધ્યસ્થનું ફોર્મ્યુલા n+1/2th ઓબ્ઝર્વેશન થશે અને જો n છે એ ઇવન નંબર હોય દેન મધ્યસ્થનું ફોર્મ્યુલા હાફ n/2th observation n/2th observation plus n/2 plus 1th observation. જો આપણને અવલોકનની સંખ્યા જે આપેલી હોય એ બેકી સંખ્યા આપેલી હોય તો આપણે સેકન્ડ ફોર્મ્યુલા એપ્લાય કરશું. ઓડ નંબર માટેનું અને ઇવન નંબર બે ટર્મ માટેનું ફોર્મ્યુલા અલગ અલગ છે. અને સેકન્ડ કેસ ફોર ગ્રુપ્ડ ડેટા માટેનું મધ્યસ્થનું સૂત્ર m equal to l plus n/2 minus cf divided by f into c. એમાં જે આપણે નોટેશન બધા યુઝ કરેલા છે n, cf, f, c, l આ બધા નોટેશન જ્યારે આપણે એક્ઝામ્પલ ગણશું ગ્રુપ ડેટા માટે ત્યારે હું એનું એક્સપ્લેનેશન આપીશ કે આ બધા નોટેશન શું છે. તો આપણે અનગ્રુપ ડેટા માટે ઓડ અને ઇવન નંબરના ફોર્મ્યુલા અલગ અલગ છે અને ગ્રુપ ડેટા માટેનું ફોર્મ્યુલા પણ અલગ છે. તો આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 1, find median for the following data. તેમાં ફર્સ્ટ ડેટા છે 8, 3, 5, 12, 9, 14, 17, 1 and 7. અને સેકન્ડ કેસ માટેના ઓબ્ઝર્વેશન્સ છે 18, 12, 27, 35, 26, 21, 16 and 24. તો આ આપણા ઓબ્ઝર્વેશનના નંબર્સ છે. તો હવે આપણે ફર્સ્ટ કેસમાં ચેક કરીએ કે આપણા જે ઓબ્ઝર્વેશન્સ છે એ ઇવન નંબર છે કે ઓડ નંબર છે. તો અત્યારે આપણે પહેલા કેસમાં જોઈએ કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો આપણે એકી સંખ્યામાં ઓબ્ઝર્વેશન આપેલા છે એટલે કે આપણને ઓડ નંબરના ઓબ્ઝર્વેશન આપેલા છે. તો આપણે એનો મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલું કામ એવું કરવાનું છે કે જે તે નંબર્સ આપેલા છે આપણે એને ચડતા ક્રમમાં લખવા પડશે એટલે કે એને એસેન્ડિંગ ઓર્ડરમાં સેટ કરવા પડશે. તો આપણે આ બધા જ નંબરને એસેન્ડિંગ ઓર્ડરમાં સેટ કરીએ તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરશું 1 થી. 1, 3, પછી 5 આવશે, પછી 7, 8, 9, 12, 14 અને 17. બરાબર જોઈ લઈએ કે એસેન્ડિંગ ઓર્ડરમાં સેટ થઈ ગયા છે અને કોઈ નંબર બાકી નથી રહી ગયો ને. 3, 3, 6 અને 3, 9, 3, 3, 6 અને 3, 9 બધા જ નંબર આવી ગયા છે. તો હવે આપણને ટોટલ ઓબ્ઝર્વેશન્સ 9 આપેલા છે. તો ટોટલ ઓબ્ઝર્વેશન n equal to 9 અને એ ઓડ નંબર છે તો આપણે ઓડ નંબરનું ફોર્મ્યુલા
મધ્યસ્થ ફાઇન્ડ કરવા માટે એપ્લાય કરશું. n+1 truth observation. n બરાબર 9 પુટ કરીએ. 9+1 truth observation એટલે કે 10th observation divided by 2 એટલે કે 9+1/2 એટલે કે 5th observation આવશે. તો આપણે જે એસેન્ડિંગ ઓર્ડરમાં ટર્મ્સ જે આપણે ગોઠવા છે એમાંથી આપણે 5th ઓબ્ઝર્વેશન જોઈ છે. 5th ઓબ્ઝર્વેશન છે આપણું 8 એટલે કે આ ફર્સ્ટ એક્ઝામ્પલના જે ઓબ્ઝર્વેશન આપેલા છે એમનો મધ્યસ્થ થશે 8. તો હવે આપણે સેકન્ડ કેસ માટે આપણે મધ્યસ્થ ફાઇન્ડ કરી, મીડિયન ફાઇન્ડ કરી. તો પહેલાં એના નંબર ઓફ એન્ટ્રીઝ જોઈ લઈ. 3, 6, 7 અને 8. આપણી નંબર ઓફ એન્ટ્રી 8 છે કે જે ઇવન નંબર છે. તો પહેલાં આપણે એને એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવી દઈએ. તો સેકન્ડ કેસ માટે આપણે એને એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવશું. 12, 16, 18, 21, 24, 26, 27 અને 35. એટલે કે જોઈ લઈએ બરાબર 3, 3, 6 અને 8 એન્ટ્રી આપેલી છે. 3, 6 અને 7, 8 એન્ટ્રી થઈ ગઈ છે. ટોટલ ઓબ્ઝર્વેશન n = 8 કે જે ઇવન નંબર છે. એટલે આપણે સેકન્ડ નંબરનું જે ફોર્મ્યુલા છે આપણું n ઇઝ ઇવન નંબર, ધેન મધ્યસ્થ મીડિયન m = half n/2th observation plus n/2 plus 1th observation. તો આપણે સેકન્ડ જે અનગ્રુપ ડેટા માટેનું જે ફોર્મ્યુલા છે એ એપ્લાય કરીએ. તો મીડિયન m = half n/2th observation plus n/2 plus 1th observation. n બરાબર આપણે 8 પુટ કરીએ. 8/2 observation plus 8/2 plus 1th observation એટલે કે 4th અને 5th observation. 4th observation plus 5th observation, then 4th observation 1, 2, 3, 4th. 4th observation is 21 and 5th observation is 24. So total is 45 and 45 divided by 2 equal to 22.5, which is our median m for ungrouped data and even number 8. તો આ એક્ઝામ્પલ માટેનો આપણો મધ્યસ્થ થઈ ગયો 22.5. તો આપણે અનગ્રુપ ડેટાનો આખો ફૂલ એક્ઝામ્પલ જોયો અને બે કેસમાં અલગ અલગ ટર્મ્સ માટે પહેલાં આપણે ઓડ નંબરનો એક્ઝામ્પલ જોયો અને પછી આપણે ઇવન નંબરનો એક્ઝામ્પલ જોયો. તો હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈ અને હવે આપણે ગ્રુપ ડેટા માટેનો મીડિયન ફાઇન્ડ કરશું. ગ્રુપ ડેટા માટે પણ આપણા બે કેસ થશે. પહેલા કેસમાં આપણને XI અને FI અલગ આપેલા હોય ત્યારે, અને સેકન્ડ કેસમાં આપણને જ્યારે ક્લાસ અને FI એટલે કે અલગ અલગ ટર્મ્સ આપેલા હોય 10 to 20, 20 to 30 અથવા તો 5-5ના ગેપ્સ જ્યારે આપેલા હોય, 10-10ના ગેપ્સ આપે, કેમ કે જે સરખા નંબરના ગેપ્સ જે આપેલા હોય એવી એને ક્લાસ આપેલા હોય અને ફ્રીક્વન્સી આપેલી હોય. તો આપણે ગ્રુપ ડેટા માટે પણ બે ટર્મ્સ આપણી પાસે બે કેસ થશે. તો પહેલા કેસમાં આપણે જોઈએ કે જ્યારે ડાયરેક્ટ એન્ટ્રીઝ આપેલી હોય XI અને FI ત્યારે સૌથી પહેલાં આપણે મધ્યસ્થ ફાઇન્ડ કરવા માટે બંને કેસમાં એની સંચય આવૃત્તિ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની થશે અને એની ફ્રીક્વન્સી ઉપરથી જ ફાઇન્ડ કરવાની થશે. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એની ફ્રીક્વન્સી ઉપરથી જ આપણને ડાયરેક્ટ મળી જશે. તો આપણે ફાઇન્ડ કરીએ. જે આપણી ફ્રીક્વન્સી છે એ આપણે ફર્સ્ટ જે ફ્રીક્વન્સી છે એ મૂકી દેવાની છે. એની નેક્સ્ટ ફ્રીક્વન્સી છે એ આપણે 4માં એડ કરવાની છે. 4 + 1 is 5. સો 5 + 6
એની જે નેક્સ્ટ ફ્રીક્વન્સી આવે એમાં એડ કરતા જવાની છે. સો ઇટ ઇઝ 11. 11 plus again 11 is 22 and 22 plus 3 is 25. તો આ આપણને ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી મળી ગઈ છે અને એને આપણે n કહેવાનું છે, n equal to 25. તો આ આપણને ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી મળી ગઈ છે. તો જ્યારે હવે ગ્રુપ ડેટામાં XI અને FI એવી અલગ અલગ એન્ટ્રી આપી દઈએ, એટલે કે વિધાઉટ ક્લાસવાળો ગ્રુપ ડેટા હોય ત્યારે આપણે એનું ડાયરેક્ટ જ ફોર્મ્યુલા મૂકી દેવાનું છે કે મધ્યસ્થ મીડિયન m ઇક્વલ ટુ n+1/2th ઓબ્ઝર્વેશન. એટલે કે એમાં આપણે n બરાબર 25 મૂકી દેશું. 25 + 1/2th ઓબ્ઝર્વેશન. એમાં આપણે કોઈ જ ફોર્મ્યુલા એલ વાળું એપ્લાય નથી કરવાનું, ડાયરેક્ટ જ આપણે CF ફાઇન્ડ કરી અને n નામ આપી દેશું અને n+1/2th ઓબ્ઝર્વેશન કરશું એટલે કે 26/2. સો ઇટ ઇઝ 13th ઓબ્ઝર્વેશન. તો હવે આપણે જોવાનું છે કે આપણી ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીમાં એટલે કે સંચય આવૃત્તિમાં 13મું અવલોકન કયા કેસમાં આવે છે. તો આપણી પાસે જેટલા ઓબ્ઝર્વેશન્સ છે એમાંથી આપણે 13મું ઓબ્ઝર્વેશન જોવાનું છે. તો આપણે 1 to 4 જે ઓબ્ઝર્વેશન્સ છે એ 4 સુધીમાં આવે છે, પછી 5th સુધીના, પછી 11th સુધીના આપણે 13મું જોવાનું છે. તો 11 સુધીના જ ઓબ્ઝર્વેશન અહીંયા આવે છે થર્ડમાં. તો આપણે 13thમું ઓબ્ઝર્વેશન છે એ 22 સુધીના વર્ગમાં આવશે. તો એની સામેની જે XI છે એ આપણો મધ્યસ્થ મીડિયન થશે. ખ્યાલ આવી ગયો? અગેન આઈ રિપીટ, 4 સુધીના જે ટર્મ્સ છે એ ફર્સ્ટ કેસમાં આવશે, 5th સુધીના ટર્મ્સ છે એ સેકન્ડમાં આવશે, 11th સુધીના ટર્મ્સ છે એ થર્ડમાં આવશે અને 22th સુધીના ટર્મ્સ છે એ ફોર્થમાં આવશે. આપણે 13th ઓબ્ઝર્વેશન જોવાનું છે. તો ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીમાં સંચય આવૃત્તિમાં 13th ઓબ્ઝર્વેશન છે એ 22 સુધીના ટર્મ્સમાં આવે અને 22ની સામેનો જે XI આપેલું હોય એ એક્ઝેક્ટ આપણું મધ્યસ્થ મીડિયન થશે. તો આ ગ્રુપ ડેટામાં વિધાઉટ ક્લાસવાળું ટેબ્યુલર ફોર્મ જે છે એના માટેનો કેસ થઈ ગયો. હવે આપણે ક્લાસવાળા ટર્મ માટેનો એક્ઝામ્પલ, મધ્યસ્થ મીડિયન ફાઇન્ડ કરવાનો એક્ઝામ્પલ જોઈએ. એમાં પણ આપણે CF તો ફાઇન્ડ કરવાની જ છે. આખો મધ્યસ્થમાં બે ગ્રુપ ડેટામાં CFની વેલ્યુ આપણે પહેલાં જોશે. તો આપણે ગ્રુપ ડેટા જોઈએ તો એમાં આપણને 7 અલગ અલગ ટાઈપના ક્લાસ માટે અલગ અલગ ફ્રીક્વન્સી આપેલી છે. તો એ આપણે લખી દઈએ. 0 to 10માં ફ્રીક્વન્સી 4, 10 to 20માં 8, 20 to 30માં 12, 30 to 40ના કેસમાં 20, 40 to 50માં આપણી પાસે છે 24, 50 to 60માં આપણી પાસે છે 15 અને 60 to 70ના કેસમાં આપણી પાસે છે 7. તો આપણી પાસે ક્લાસ આપેલો છે અને ફ્રીક્વન્સી આપેલી છે. આપણે ફ્રીક્વન્સી ઉપરથી એની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એટલે કે સંચય આવૃત્તિ ફાઇન્ડ કરવાની છે અને જે ટોટલ આપણને સંચય આવૃત્તિ મળશે એને આપણે n નામ આપી દઈશું. તો આપણે સ્ટાર્ટ કરી. પહેલી તો 4 જ થશે, ફર્સ્ટ ઇઝ સેમ ફર્સ્ટ. એમાં આપણે સેકન્ડ જે ફ્રીક્વન્સી છે એ એડ કરશું. 4 plus 8 is 12, 12 plus 12 is 24, 24 plus 20 is 44, 44 plus 24 is 68, 68 plus 15 is 83 and 83 plus 7 is 90. તો ટોટલ આપણને n ઇક્વલ ટુ જે CF મળી છે એ આપણને 90 મળી છે. તો હવે આપણે n/2th ઓબ્ઝર્વેશન જોઈએ. n/2th ઓબ્ઝર્વેશન એટલે કે 90/2th ઓબ્ઝર્વેશન એટલે કે 45th ઓબ્ઝર્વેશન. તો 45th ઓબ્ઝર્વેશન આપણને મળશે. અહીંયાનો જે 4th ક્લાસ છે એમાં આપણી પાસે ખાલી 44 સુધીના જ ઓબ્ઝર્વેશન્સ છે. આપણે 45th ઓબ્ઝર્વેશન જોઈ છે કે જે 68 વાળા ટર્મ્સમાં આવશે.
તો આપણો જે મીડિયન ક્લાસ છે એ 40 to 50 થશે અને એની લોઅર લિમિટ છે 40, તો આપણી એલની વેલ્યુ થશે 40. હવે n/2 ની વેલ્યુ તો આપણે ઓલરેડી ફાઇન્ડ કરી લીધી છે, વિચ ઇઝ 45. હવે આપણે મીડિયનના ફોર્મ્યુલામાં જે તે વેલ્યુ જોઈ છે આપણે ચેક કરી લઈએ. મીડિયનનું ફોર્મ્યુલા L plus n/2 minus CF divided by F into C. તો આપણે આટલી ટોટલ નંબર્સની જરૂર પડશે. n/2 આપણે ફાઇન્ડ કરી લીધું છે, વિચ ઇઝ 45. CF એટલે કે જે આપણે ક્લાસ 45th ઓબ્ઝર્વેશનવાળો ક્લાસ લીધો છે, એક્ઝેક્ટ એની ઉપરની CF આપણે લેવાની છે. તો આપણું CF વાળું ટર્મ થશે 44. પછી છે F એટલે કે આપણું 68 વાળું જે ઓબ્ઝર્વેશન છે એની જે આપણે ફ્રીક્વન્સી જોવાની છે, વિચ ઇઝ 24. અને C લેવાનું છે એટલે ક્લાસ લેન્થ. તો ક્લાસ લેન્થ આપણી છે 10. 0 to 10, 10 to 20 બધામાં ક્લાસ લેન્થ આપણી કોમન છે 10. તો આપણે 5 વસ્તુ ફાઇન્ડ કરી લીધી છે, એને આપણે મધ્યસ્થના ફોર્મ્યુલામાં મૂકી દઈએ. સો L = 40 plus n/2 is 45 minus 44 by 24 into 10. તો આપણે આ સિમ્પ્લિફાઈ કરીએ તો 1/24 upon 10. So 40 plus 0.42 which is 40.42. તો આ આપણા ક્લાસના કેસનો મધ્યસ્થ થઈ ગયો. તો ત્રણેય કેસમાં આપણે અલગ અલગ કેવી રીતે મધ્યસ્થ મીડિયન ફાઇન્ડ કરવો એ આપણે જોયું.